આજે આપણે વોલેટ બનાવતા શીખીશું. ઓકે, એના માટે આપણે મટીરિયલ શું જોશે એ આપણે લખી લઈએ. ફર્સ્ટ છે 5 inches by 12 inches, 5 inches length with 12 inches. આમાં આપણને 3 પીસ જોશે, આ આઉટર ફેબ્રિક, સ્પંચ અને ઇનર ફેબ્રિક. ઓકે, 5 inches by 12 inches. ઓકે, આ એક થઈ ગયું. પછી આપણને હજી એક સેટ જોશે 5 inches by 8 inches. આમાં બી સેમ આપણાને આઉટર ફેબ્રિક, સ્પંચ અને ઇનર ફેબ્રિક. ઓકે, આ બે થઈ ગયા. પછી આપણાને બે પોકેટ જોશે. પોકેટનું મેઝરમેન્ટ શું હશે? 5 inches by 4 inches ઇનર ફેબ્રિક, પછી 1.5 by 5 inches અને 2.5 by 5 inches. આવો એક સેટ. જો 4 by 5 inches નું એક પીસ ઇનર ફેબ્રિક, પછી 2.5 by 5 નું એક સેટ એક પીસ, પછી 1.5 by 5 નું એક પીસ. આમ આપણાને બે સેટ જોશે. પછી આપણાને 5 by 4 નું હજી એક પોકેટ જોશે. ઓકે, પછી આપણાને 2 inches by around 50 inches, 2 inches width અને 50 inches length નું પટ્ટી જોશે પાઇપિંગ કરવા માટે. ઓકે, આપણે આમાં બે ચેન વાળા પોકેટ બનાવશું. બે ચેન વાળા પોકેટ હશે. સો બે ચેન. ઓકે, અને વેલ્ક્રો. ઓકે, હવે આપણે કઈ तरह સ્ટિચ કરશું એ જોઈએ. આપણે મટીરિયલ જોઈ લીધું. હવે આપણે સ્ટિચિંગ જોઈએ કે આપણે પાર્ટને કઈ तरह સ્ટિચ કરશું. પછી થર્ડ પાર્ટમાં આપણે અટેચ કરતા જોઈશું. આ આપનું 12 by 5 નું પીસ છે. ઓકે, આ જેમ આપણે મૂકવું છે ને, ઇનર ફેબ્રિક, સ્પંચ અને આઉટર ફેબ્રિક. ઓકે, આમ જ મૂકીને આપણને ચારો સાઈડ, ઓલ 4 સાઈડ્સને આપણને સ્ટિચ કરી કાઢવાની છે. અને આપણે આમ જ સ્ટિચ કરશું. પછી સેમ આપનું આ 8 inches by 5 inches નું પીસ છે, જેને બી સેમ ઇનર ફેબ્રિક, સ્પંચ, આઉટર ફેબ્રિક મૂકી અને ચારે સાઈડ આપણે સ્ટિચ કરી દઈશું. ઓલ 4 સાઈડ આપણે સ્ટિચ કરી દઈશું. ઓકે, પછી છે આપનું 5 by 4 inches નું પોકેટ. 5 by 4 inches નું પોકેટ. આમાં આપણે જે આ 5 inches ની લેન્થ છે ને, 5 inches, આ 5 inches છે. ઓકે, તો આપણે આને ફોલ્ડ કરી દઈશું થોડું નીટનેસ માટે. બસ એક જ બાજુથી. આજે આપણું 5 by 4 નું પોકેટ છે. આપની લેન્થ છે 5 inches ની, એને આપણે થોડું ફોલ્ડ કરી દઈશું. બસ આટલું જ નીટનેસ માટે. ઓકે, પછી છે આ આપના બે પોકેટ્સ છે. 1.5 by 5 inches, 2.5 by 5 inches અને 4 by 5 inches. ઓકે, આમાં આપણે શું કરશું કે આ આપનું જે 1.5 inches નું પીસ છે ને, એને આપણે બે બાજુથી થોડું થોડું ફોલ્ડ કરી દઈશું નીટનેસ માટે. ઓકે, આ 1.5 inches નું જે પીસ છે એને બે તરફથી આપણે ફોલ્ડ કરી દઈશું થોડું નીટનેસ માટે. ઓકે, અને આ જે પીસ છે 2.5 inches by 5 inches, એને બી આપણે ખાલી એક સાઈડથી ફોલ્ડ કરી દઈશું. જે આપણે ઝીપ અટેચ કરીશું. આમ જો આપણે આમ ઝીપ અટેચ કરી દઈશું. સો આ બે છે એન્ડ છે, એને આપણે ફોલ્ડ કરશું નીટનેસ માટે. અને આ એક એને બી આપણે ફોલ્ડ કરશું. ઓકે, આટલું આપણે સ્ટિચ કરીએ. પછી આપણે અટેચ કરતા જોઈએ. આ જ ચીજ આપણે બે પોકેટ માટે કરશું. આ બીજું પોકેટ છે. સેમ વે આ બેને આપણે અટેચ કરી દઈશું. ઓકે, આ જે ચેન આવે છે આ એકચ્યુઅલી સસ્તી આવે છે ઓલી મોટી ચેન લાવવા કરતાં. આમાં આપણને રનર બી ઇઝીલી મળી જાય છે. અને આ 5 રૂપીસની આવે છે અરાઉન્ડ.
તો આ જ બેટર છે બીજી ચેનો લેવા કરતાં. આપણે બધું સ્ટેચ કરી લીધું છે. હવે આપણે એકવાર જોઈ લઈએ કે આપણે કઈ તરહ સ્ટેચ કરવું છે. જો આ આપનું 12x5 પીસ, આ આપનું 8x5 પીસ, આ આપનું 1.5x5 અને 2.5x5 એક સેટ, અને આ બીજો. ઓકે, અને આ આપનું 5x4 પીસ, જેને આપણે થોડું ફોલ્ડ કરવાનું હતું. ઓકે, આપણે આટલું કરી લીધું છે. હવે આપણે શું કરશું કે આ બે પીસ છે, આપનું 1.5 2.5 ટોટલ બાય 5 ત્યાં મૂકશું, અને ચારે બાજુ આપણે સિલાઈ કરી લઈશું. 1 2 3 4. આ ચેનને અંદર લેવું યાદ રાખજો કે આ ચેનને આમ અંદર લેજો, પછી ચારે બાજુ સિલાઈ મારી દેજો. આ એક સેટ, સેમ વે આ બીજો સેટ. ઓકે, આમ બે કરી કાઢજો અને સાઈડ પર જાઓ તો આમ જાઓ તો. આપણે હવે વેલ્ક્રો લગાવતા જોશું. આ આપની 12x5 ઇંચનું પીસ છે. એના પર પહેલાં હમણાં આપણે સ્ટિચ નહીં કરીએ, ખાલી પિન કરશું. આ આપનું 5x4 પીસ છે, એ મૂકશું. જો 5x4 આમ મૂકશું. ઓકે, અને આને આપણે પિન કરી કાઢશું. હમણાં આને સ્ટિચ નથી કરવાનું, ખાલી પિન કરવાનું છે. પિન કરવાથી આપણાને મળશે કે આપણે વેલ્ક્રો કા અટેચ કરશું. ઓકે, આ એક પીસ લાગી ગયો 5x4. થોડું છોડીને એને આ આપનું 8x5 ઇંચનો પીસ છે એને મૂકશું. ઓકે, આપણે આને ફોલ્ડ કરશું 1 અને 2. ઓકે, આ થઈ ગયું. સો આપણે એક વેલ્ક્રો यहाँ લગાડશું, આમ બાજુ यहाँ અંદર, અને બીજો વેલ્ક્રો આપણે यहाँ લગાડશું આમ અંદર. આપણે પૂરો વેલ્ક્રો લગાડશું. આ જો વેલ્ક્રો છે ને, આપણે પૂરો લગાડશું, પૂરો. ઓકે, આને નિકાલી કાઢશું પાછું. હવે આપણે यहाँ પહેલાં વેલ્ક્રો લગાડશું, પછી આપણે અટેચ કરશું. એક વેલ્ક્રો यहाँ લગાડશું અને બીજો यहाँ લગાડશું. ઓકે, આપણે આ વેલ્ક્રો અટેચ કરી કાઢીએ. આ આપણે વેલ્ક્રો અટેચ કરી કાઢો છે બરાબર બે પીસમાં. હવે આપણે પહેલાં આને આમ સ્ટેચ કરી કાઢશું 3 સાઈડથી. 1 2 3. એક બાજુ ખુલ્લું રાખશું આમ પોકેટ માટે. ઓકે, સો 1 2 3 સ્ટેચ મારશું અને સાઈડ પર મૂકી દઈએ. હવે આપણો જે આ પીસ છે 8x5 ઇંચીસ, એના પર આપણે બે પોકેટ મૂકશું. આ જો આપણો જે ચેનવાળા પોકેટ છે 1 અને 2. ચેન અંદર તરફ હોવી જોઈએ. ઓકે, અને આ બેના વચમાં અપ્રોક્સ ½ ઇંચ જેટલો ગેપ રાખજો. જો આમ. હવે 1 2 3 1 2 3 એમ સ્ટેચ મારી દેજો. સો આપણાને એક પોકેટ यहाँ મળશે અંદર અને એક પોકેટ નીચે મળશે. ઓકે, ½ ઇંચનો ગેપ રાખજો બેના વચમાં અપ્રોક્સ. ઓકે, આપણે આટલું સ્ટિચ કરીએ, પછી આપણે આગળ કરીએ. ઓકે, आपने 8x5 इंचના પીસ પર अपना બે પોકેટ અટેચ કરી કાઢ્યા છે બરાબર. જો આ એક બે ચેનવાળા પોકેટ અટેચ કરા. હવે આપણે શું કરશું કે આપણે આ ચેનો એક્સ્ટ્રા જે છે કાપી લઈશું. ઓકે, આ એક્સ્ટ્રા ચેન આપણે કાપી લીધી. હવે આ જે ચેન જે તરફ બંધ થાય છે ને એ ઉપર રહેશે. એટલે જો આ આપની વોલેટ છે, આ જે ચેન બે ચેન છે એ ઉપર રહેશે, અંદર તરફ રહેશે.
तो जे तरफ चेन बंद थाय छे ने ये तरफ अपने पाइपिंग कराई करशुं। बंद थई रही चेन, जो आम बंद थई रही है। ओके, तो यहाँ अपने पाइपिंग लगाड़शुं। कई तरह? फर्स्ट आम मूकशुं, यहाँ पाइपिंग करशुं, पछी फरावशुं अने यहाँ अपने क्लोज करी करशुं। आम तो आ जे एंड छे आ अंदर रहेशे अने आ जे खुल्लो पार्ट छे ए नीचे आवशे। ओके, अपने आम पाइपिंग करी काढीए। आ आपनु 12x5 इंचेसनु पीस छे। हवे अपने आमां शुं करशुं के पेला आना जे कॉर्नर्स छे एने अपने कर्व करी काढशुं। थोड़ा अपने कर्व करी काढशुं। जो तो शुं अपने कर्व करवाथी पाइपिंग लगाडवामां आसानी थशे। जो थोड़ा अपने कर्व करी काढा छे तो मैंने पाइपिंग लगाडवामां आसानी थशे। ओके, आटलू थई गयुं। हवे अपने शुं करशुं, आ अपने 4 कॉर्नर्स कट करी लीधा छे, बराबर। हवे अपने शुं करशुं के जो हमना आपनु करंट स्टेज आम ज छे। ओके, हवे अपने आम सीधું मूकशुं। ठीक है, पहला खाली अपने एक बाजू करशुं। आ अपनी जो पट्टी है पाइपिंग नी 2 इंचेस वाली, એને पहला अपने आम हाफ फोल्ड करशुं। ओके, पहला अपने हाफ फोल्ड करशुं ने बहार तरफ से अपने आपने सीधी मूकी है। आ वॉलेट आ आउटर लाइनिंग है, एना पर आम मूकशुं। आम मूकशुं, जो हाफ करीने ત્યાંથી આમ પૂરું સિલાઈ મારી દઈશું, પછી એને અંદર લઈ લઈશું આમ। ઓકે, હમણાં પહેલાં ખાલી આ ટોપનું લાઈન લેવાની છે। ઓકે, પછી આગળનું કરશું। આપણે પહેલાં આટલું અટેચ કરીએ, પછી આપણે સેકન્ડ સ્ટેપ કરીએ। આ આપણું 12x5નો પીસ છે। આપણે એક બાજુ પાઇપિંગ કરી કાઢીએ, બરાબર। અને આપણે આ બીજો 8x5નો પીસ છે, એનામાં આપણે ઉપર બાજુ પાઇપિંગ કરી કાઢીએ। જો આ ચેન બંધ કરવા માટે, બરાબર। હવે આપણે શું કરશું કે ત્યાંથી 1/2 ઇંચ જેટલું છોડશું ડિસ્ટન્સ। ઓકે, અહીંયા આ પટ્ટીના નીચે આપણે આમ મૂકશું અને એક સ્ટેજ આમ લેશું, પછી આને ટર્ન કરશું અને બીજો સ્ટેજ એનો આમ લેશું। ઓકે, આપણે પહેલાં આ અટેચ કરીએ। જો આ પટ્ટીના નીચે છે, આ પટ્ટી છે એના નીચે આપણે મૂકી રહ્યા છે આમ। જો એક સ્ટેજ આમ, પછી બીજું પલટી મારશું, ટર્ન કરશું આપણે અને બીજું સ્ટેજ આ લઈશું। સો આ પૂરું અંદર આ જે કોર્નર છે એ પૂરો કવરઅપ થઈ જશે। ઓકે, આપણે આટલું કરીએ। આ જો આ આપણે અટેચ કરી કાઢું છે। હવે આપણે શું કરશું કે 1 આ આપણે અટેચ કરી કાઢું, બરાબર। હવે નીચેથી અને આ સાઈડથી અહીંયા અટેચ કરી કાઢશું। ઓકે, તો આમ ખુલ્લું રહેશે, અંદર જો આમ પોકેટ બની જશે। પછી આપણે બાકી જે પૂરો પાઇપિંગ બચી છે એને પૂરો આપણે પાઇપિંગ કરી કાઢશું। જો આપણે એક બાજુ સિલાઈ મારી દીધી છે। ઓકે, હવે નીચે બાજુ અને સાઈડમાં આ ઉપર ખુલ્લું રહેશે। ઓકે, 3 બાજુ સિલાઈ થઈ જશે। પછી જેમ આપણે ઉપર પાઇપિંગ કરી છે એમ આપણે ચારો તરફ ફરાવીને પાઇપિંગ કરી કાઢશું। આ આપણે પૂરી પાઇપિંગ કરી લીધી છે। ઓકે, આ આપની વોલેટ તૈયાર છે। જો 1 ખંડ 2 3 4 5 અને 6 થોડો આપણે વોલેટ ભરી કાઢીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155
પૈસા આવી ગયા. આપના કોઈ કાર્ડ હોય, વિઝિટિંગ કાર્ડ કે કંઈ, એ यहाँ ઘૂસી જશે અંદર. પછી આપનું એટીએમ કાર્ડ બધું હોય, ઈ જમાત કાર્ડ, એ यहाँ આવી જશે. ઓકે, આ પોકેટ ભરાઈ ગયો. પછી આપણા પાસે કોઈ ચિલ્લર હોય તો આપણે यहाँ મૂકી શકીએ છીએ આના અંદર ભરીને. ઓકે, આ આપની વોલેટ તૈયાર થઈ ગઈ છે. જો આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમારે જરૂર કહેજો. ઓલ્સો લાઈક અને શેર કરજો. ઓલ્સો કમેન્ટ કરજો કે આગળ આપને શું શીખવું છે. થેન્ક યુ.